કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આજથી 2 દિવસ માટે માવઠાની શક્યતાની આગાહી કરતા અંબાલાલ પટેલ. જોકે ગુજરાતમાં ક્યાંક વરસાદ પડ્યો હોવાના વાવડ. અંબાલાલ પટેલની મીડિયા સાથેની પ્રતિક્રિયા. હમણાં તારીખ 27થી લગભગ 28-29 કોઈ ભાગમાં 26 ડિસેમ્બરથી માવઠાનો યોગ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગો, કચ્છના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે. ત્યારે કમોસમી વરસાદ પછી ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે. જેમાં શાકભાજીના પાકો, રીંગણ વગેરે પાકોમાં એને ફળ કોરી ખાનાર ઈયળ, બોરડ હેલ્યોસિસ આવવાની શક્યતા રહેશે. દિવેલામાં પણ હેલ્યોસિસ નામની ઈયળો પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત રાઈ વગેરે પાકોમાં મોલોમસીની શક્યતા રહેશે. જીરા વગેરે પાકોમાં ચરમો આવવાની શક્યતા રહેશે. તુવરમાં પણ ઈયળ પડવાની શક્યતા રહેશે. એટલે આ બધી બાબતો જોતાં હવે ટામેટો, રીંગણ, અન્ય કોબીજ, અન્ય શાકભાજી તેમજ તુવર વગેરે પાકમાં પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહેશે. અને અન્ય પાકોમાં જોવા જઈએ તો રાયડામાં ઘણા પાકોમાં, ઊભા કૃષિ પાકોમાં, રાયડા જેવા પાકોમાં, તુવર જેવા પાકોમાં મોલોમસી પણ આવવાની શક્યતા રહેશે. જેથી કૃષિ ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહે છે.